સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। દમણમાં બેફામ બનેલા સ્કૂલ વાન ચાલકે વાનને ગફલતભરી રીતે ચલાવીને ડિવાઈડર પર ચડાવી મારી 6 બાળકો ઘાયલ થયા। સરીગામની કંપનીમાં 1,50,000ની કોપર સ્ક્રેપ ચોરી કરનાર 4 ઝડપાયા। પોલીસે આરોપીઓ પાસેથી 125 કિલો કોપર કબજે કર્યું। પાતલિયા કોસ્ટલ હાઈવે પર અકસ્માત કરીને વળતરના નાણાં આપવાની બાહેધરી આપનાર આરોપી ફરી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ। દાદરા નગર હવેલી ફાયર વિભાગના ખાડે ગયેલા કારભારથી લોકો પરેશાન। અધિકારીઓના સંબંધીઓને કોન્ટ્રાક્ટ આપો તો તરત જ એનઓસી મળશે। હવે જે સમાચારો વિગતવાર। નાની દમણ ખારીવાડ ખાતે મુખ્ય માર્ગ પર સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી એક વેનને અકસ્માત નડતા વેનના ચાલક સાથે શાળાના 6 વિદ્યાર્થીઓને પહોંચી હતી નાની મોટી ઇજાઓ। નાની દમણ ખારીવાડ મુખ્ય માર્ગ પરથી સોમવારના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ શાળાના વિદ્યાર્થીઓ ભરેલ એક વેન પસાર થઈ રહી હતી। વેન જેવી ખારીવાડ પાસે પહોંચી તો એક બાઇક સવારને બચાવવા જતા વેન ડિવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ભટકાઈ હતી। સવારે 6:50 કલાકે બનેલ આ ઘટનામાં કાર નંબર GJ15 CB 4789નો કચ્ચરધાણ વળી ગયો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ નાની દમણ જેટી પ્રાથમિક શાળાના 6 વિદ્યાર્થીઓને તેમજ કારના ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે સ્થાનિકોએ તરત જ ઘટના સ્થળે પહોંચી જઈ 108ને જાણ કરતા આવી પહોંચેલ 108 દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકોને સરકારી મરવડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી મળતી માહિતી મુજબ એક વિદ્યાર્થિનીની હાલત વધુ લથડતા તેને સેલવાસની હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટના સ્થળે અગાઉ પણ કેટલાય નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે, જેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે દિન પ્રતિદિન આ સ્થળે અકસ્માતો વધી રહ્યા હોય, જલ્દીથી જલ્દી કાર્યવાહી કરાય એવી લોકમાંગ ઉઠી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDCમાં આવેલી રાજગુરુ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ગોડાઉનમાંથી ₹1,50,000નું કોપર સ્ક્રેપ ચોરી કરનાર ટોળકીના 4ને એસીબી પોલીસે પકડી લેતા તેમની પાસેથી 125 કિલો જેટલું ચોરેલ કોપર મળી આવ્યું છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDCમાં રાજગુરુ એન્ટરપ્રાઇઝ જે કોપરના વાસણો બનાવવા માટેની કામગીરી માટે ઉપયોગમાં આવતી કોપરની પટ્ટીઓનો ઉપયોગ કરે છે। ગત તારીખ 24મી જાન્યુઆરીના રોજ રાત્રે કંપનીના ગોડાઉનમાં 3 જેટલા ઈસમોએ પ્રવેશ કરીને કુલ 1.5 લાખના કોપર સ્ક્રેપની ચોરી કરી હતી, જે બાબતે કંપની સંચાલકે ભિલાડ પોલીસમાં ફરિયાદ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરીગામ વિસ્તારમાંથી સમગ્ર ચોરી મામલે કુલ 4 જેટલા ઈસમોની ધરપકડ કરી તપાસ કરતા તેમની પાસેથી ચોરેલ કોપર કુલ 125 કિલો જેટલો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો। આ અગાઉ પણ તેના દ્વારા સરીગામ વિસ્તારમાં ચોરી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। સરીગામની કંપનીમાં ચોરી કરવાના કિસ્સામાં પકડાયેલ આરોપીએ કોઈ મજબૂરીમાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। પરિવારની જવાબદારી શરીર સાથ ન આપતું હોય પૈસા કમાવાની મજબૂરીને લીધે તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો। હાલ તો પોલીસે ચોરી મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે। પોલીસને શંકા છે કે રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ પણ ઉકેલાઈ શકે છે। ભિલાડ પોલીસ સ્ટેશનના એરિયામાં સરીગામ એન્જિનિયરિંગ ઝોનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં આશરે 500 કિલો જેવું કોપર ચોરીમાં ગયેલ છે। જેના ફરિયાદી ભંવરલાલભાઈ રાજપુરોહિતની કંપની છે સરીગામ GIDC પ્લોટ નંબર 505 રાજગુરુ એન્ટરપ્રાઇઝ। એની અંદર કોપરની જે ગોળ રીંગો કે જે વાસણના અમુક પાર્ટ બનાવવા માટે ઉપયોગ થતી હોય, જે ટેફલોન ટાઈપના વાસણો બનાવે એના માટે આ લોકો યુઝ કરતા હોય છે। હવે આ ગુનાના કામે અમોએ LCB પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને જાણ કરતા LCBના PI શ્રી દેસાઈ સાહેબ અને SP સાહેબની સૂચનાથી વાપી અને અમારા માણસો અલગ અલગ પેટ્રોલિંગમાં હતા દરમિયાન LCBને આ ગુનાના કામે સફળતા મળેલી છે। અને એમાં અમૃતલાલ મીઠાલાલ, અર્જુન ઉર્ફે રાજુ મામા, મરાઠી, સલીમ ચાંદ બિલકે અને ટિક્કમસિંહ કિશનસિંહ એવા 4 આરોપીને અમોએ અટક કરેલા છે। અને આ ગુનાના કામે એમની પાસેથી 125 કિલો જેવું ચોરીમાં ગયેલું
કોપરની રીંગો કબજે કરવામાં આવેલ છે અને આજરોજ આ આરોપીઓને કોર્ટમાં પેશ કરી અને એમની પાસેથી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ ગુનાના કામે અટક કરેલા આરોપીઓને અગાઉ કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ, અને આ સિવાય આ ગુનાના કામમાં પણ આ લોકોએ આ મુદ્દામાલ ફરિયાદીએ જણાવેલ છે આશરે 500 કિલો જેવું અને રિકવર 125 કિલો જેવું થયેલ છે. તો વધારાનો મુદ્દામાલ અગાઉ કે આ ગુના કરતી વખતે ચોરી કરેલ છે અને આ વધારાનો મુદ્દામાલ કોને વેચેલ છે આ બાબતે તપાસ કરવા માટે અમે એની રિમાન્ડની તજવીજ કરી રહ્યા છીએ. ની કિંમત લગભગ 300 રૂપિયા કિલો જેવું સ્ક્રેપ જતું હોય છે. 300 રૂપિયા કિલોના ભાવથી આ લોકો સ્ક્રેપ ઓનલાઈન પણ આ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ખરીદતા હોય છે અને આ યુઝ થયેલું એમાંથી બચેલું કે વેસ્ટેજ એનું 125 રૂપિયા કિલો જેવી આની પ્રાઇસ થતી હોય છે. अब कंपनी में वॉचमैन बेचने कोई नहीं तो दीवार कूद के जाएगा. माल लेके आए थे, रखे थे, बेचने वाला सेठ हमारा फरार है. हमको 2,000 रुपया 9 जन. ये उम्र में अभी क्या चोरी करूँ, लेकिन पैसे की ज़रूरत थी इसके लिए गया नौकरी दुकान पे. भाई मजबूरी है, किसी को भी करवाती गरीबी. क्या नोटबंदी है, ऊपर से पैर भी शरीर भी साथ नहीं देता, पैर हमारी भी. નાની દમણ કોસ્ટલ હાઈવે પર કુંડફળિયા નજીક 1 માસ અગાઉ એક સ્કોર્પિયો ગાડીના ચાલકે ગફલતભરી રીતે ગાડીને હંકારી વેરના કાર સાથે અથડાવતા ગાડીને ઘણું નુકસાન થયેલ હોય, જે અંગે ખર્ચના રૂપિયા 2,11,000ની માંગણી કરતા ખર્ચ પેટીના રૂપિયા આજ દિન સુધી સામા પક્ષનાઓને ચૂકવાતા ન હોય તેમજ હવે દાદાગીરીથી પૈસા આપવા બાબતે હાથ ઊંચા કરી દેતા અરજદારે નાની દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરના પગલાં લેવાની કરી છે માંગ. નાની દમણ કોસ્ટલ હાઈવે કુંડફળિયા ભીમપોર પાસે તારીખ 16/12/2016ના રોજ એક ઘટના બની હતી, જેમાં ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પટેલ બપોરે 12 વાગ્યે પોતાની હુન્ડાઈ વેરના કાર નંબર DD03E0945 લઈને પાતલિયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ જેવા કુંડફળિયા નજીક પહોંચ્યા, સામેની સાઈડથી એક સ્કોર્પિયો ગાડી નંબર GJ15 CB 9857નો ચાલક હિરેન ભરતભાઈ રાઠોડ, જે પાતલિયાથી દમણ તરફ જઈ રહ્યો હતો. વામા કંપનીના ગેટની સામે તેણે તેની કાર અચાનક ડિવાઈડર વચ્ચે રાખવામાં આવેલ ખાલી જગ્યામાંથી ઝડપથી અને બેદરકારીથી ચલાવી અચાનક વળાંક લઈ કુંડફળિયા તરફ તેની ગાડી વાળી દેતા તેમની ગાડી નંબર DD03E0945ના આગળના ભાગે જોરદાર અથડાવી દીધેલ છે, જેથી ગાડીને ઘણું નુકસાન પહોંચેલ હતું. સાથે જ તેઓના હોઠ પર થોડી ઘણી ઈજાઓ પણ થઈ હતી. આ બનાવ અંગે પ્રથમ ભીમપોર આઉટપોસ્ટમાં તેમણે જાણ કરતાં, જ્યાં પોલીસ દ્વારા હિરેનભાઈ ભરતભાઈ રાઠોડની પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ કર્યો હતો અને સમારકામના પૈસા આપી દેવાની તેમણે કબૂલાત કરી હતી અને ગાડીની નુકસાનીની રકમ એટલે કે રિપેરિંગના ખર્ચા અંગે એસ્ટિમેટ કરાવેલું તો લગભગ 2,11,000 જેટલી રકમની માંગણી કરતા હિરેનભાઈએ પૈસા આપવાની પછીથી ના પાડેલ છે. સાથે જ આ ઘટનાને 1 માસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી ફરિયાદી પક્ષના કારના સમારકામ માટે માંગેલ પૈસા ચૂકવવામાં આવ્યા ન હોય તેમજ સામા પક્ષનાઓ દ્વારા દાદાગીરીથી હવે પૈસા આપવાની સંપૂર્ણ ના પાડવામાં આવી છે. 1 માસ સુધી માત્ર ફોન ઉપર આરોપીએ પૈસા આપીશનું રટણ કર્યા બાદ હવે તો પૈસા નહીં જ ચૂકવું, તમારે થાય તે કરી લોનું જણાવતા ધરમધક્કા ખાઈ પરેશાન થઈ ગયેલ અરજદારે આખરે નાની દમણ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરના પગલાં લેવાની ફરિયાદ કરી છે. દમણ તરફથી પાતલિયા નીકળેલા જવા માટે તો જેવો વામા કંપનીના બાજુમાં ડિવાઈડર છે ને તો કુંડફળિયા છે, અચાનક ગાડી નીકળતા એકદમ અચાનક ઠોકાઈ છે ગાડી. તો આપણે જે ઠોકાઈ જાય પછી એણે કીધું કે મેં બહાર અચાનક નીકળીને એને પૂછ્યું, મેં કીધું એકદમ અચાનક કેવી રીતે ગાડી એમ કે મારાથી ભૂલ થઈ જાય, જોવામાં પેલું દેખાયું ને તમારી ગાડી અચાનક તમને જોઈને મેં ડરી જ જાય એકદમ. અને પછી જે બી કંઈ બી ભૂલ અમારી જ છે ભૂલ, તો એમ કે જે બી ખર્ચો હશે તે બધો તમને આપી દઈશ ને કંઈ મેડિકલનો જે પણ હશે તે. ને પછી અમે એમ કીધું કે પછી ચાલો આપણે પણ તમારું પછી મેં કે એ લોકો એમ કીધું કે મને હા ગાડીનો જે પણ ખર્ચો કંઈ બી હશે મેડિકલનો ખર્ચો તે બી તમને આપી દઈશ. પછી અમે કીધું કે કેસ કરીએ, તો કેસ કરવા માટે એને ના પડી, કેસ નહીં કરતાં જે બી ખર્ચો હશે તમે આપી દઈશ.
પછી અમે આઉટપોસ્ટમાં ગયા ને એને લખાણ કરાવી તો કંઈ નીચે બી ખર્ચો હશે તો આપી દઈશ એમ. ને પછી એણે 2 અઠવાડિયા પછી પાછો એને કોલ કર્યો કે હજુ પૈસા નથી, ખર્ચો આટલો છે એમ કરીને કીધું. તો એમ કે આપીશ, પછી આપી થોડા દિવસ પછી આપું. પછી પાછો ફોન કર્યો તો પછી એણે આપ્યો નહીં મને. પછી જે તમે જે કરવું હોય તો કરી લેજો. 2-3 કેટલી વાર અમે એને ફોન કર્યો કે તે તમારી રીતે જે કરવું હોય તે કરી લેજો. પછી અમે કેસ કર્યો એનો. એણે આમ પૂછ્યું તો એમ કે અમે પોલીસમાં મેં કામ કરું. મેં કીધું એનું નામ ભરતભાઈ રાઠોડ. ક્યાંના રહેવાસી છે ખાસ? એ વલસાડ રહેવાસી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ફાયર વિભાગથી લોકો થઈ રહ્યા છે પરેશાન. લોકોના કામો થતા નથી. મામા માસીના લોકોને કામ આપો તો એનઓસી મળશે એવું જણાઈ રહ્યું છે, એમ લોક જનશક્તિ પાર્ટી પ્રમુખે જણાવ્યું હતું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ફાયર વિભાગથી લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોના કામ થતા નથી. મામા માસીના લોકોને કામ આપો તો એનઓસી મળશે એવું જણાવાઈ રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટી પ્રમુખ સોલંકીએ સોમવારના રોજ જણાવ્યું હતું. દાદરાનગર હવેલી ખાતે અનેક ઉદ્યોગો, અનેક બિલ્ડિંગો અને દુકાનો આવેલી છે, જેઓએ ફાયર વિભાગની એનઓસી લેવી જરૂરી હોય છે. દાદરાનગર હવેલી ફાયર વિભાગ પર લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો છે કે અહીં એનઓસી લેવી એટલે માથાના દુખાવો સમાન બની ચૂક્યું છે. મામા માસીના લોકોને ફાયર સેફટી ઇક્વિપમેન્ટનું કામ મળે તો એનઓસી વહેલી તકે મળી જાય છે, જેને લઈ દાદરાનગર હવેલીના ઉદ્યોગપતિઓ અને બીજા અન્યોને એનઓસી મેળવવા એટલે કે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મારે રાજકોટ તમારે એવો તમને વસ્તુ નથી. સાહેબ બધી વાત બરાબર, તમારી બધી જ વાત બરાબર વાલા સાહેબ, બરાબર. મારે ખાલી એ સમજવું છે, અહીંયા છે ને મારા કઝિનની એક ફાઇલ સબમિટ કરેલી છે. અમે ફાયર સ્ટેશનનો આપણે સર્વિસ સ્ટેશન ઓપન કર્યું છે, એનું એક નાનકડી રૂમ છે. એના માટે લગભગ 2.5 મહિના આગળ એક ફાઇલ સબમિટ કરેલી છે. બટ અહીંયા કોઈ બી જવાબદાર વ્યક્તિ નથી જે એના ઉપર જવાબ આપી શકે. શું ફાઇલ પર કાર્યવાહી કરી, કોઈ ક્વેરીઝ છે, કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ પણ જાતની સમસ્યાઓ એ લોકો જણાવતા નથી અને ફાઇલની કોઈ પણ મુવમેન્ટ આગળ કરતા નથી. જ્યારે અત્યારે જ અહીંયા આવ્યા બાદ ચંપક સાહેબને ફોન કર્યો તો એમને એવો જવાબ હતો કે છે તે થોડા દિવસોમાં પાછી વિઝિટ થશે. તો મેં કીધું કારણ શું, તો તમે જરાક મને જણાવો તો એ પ્રમાણે અમે કામ કરીએ. તો કારણ કોઈ નથી, પણ જે તમારા વિઝિટ થયેલી એ કાગળ અમારાથી ખોવાઈ ગયેલો. તો એ તમારાથી ખોવાઈ ગયેલું એની જવાબદારી અમે શું કામ લઈએ? બરાબર, એ તમારી જવાબદારી હતી. તમે સાઇટ વિઝિટ કરી, તમારા પર એ કાગળ હોવા જોઈએ અને તમે ખોવી નાખો અને તેના માટે તમે 2-2 મહિના આ નાનકડા સર્વિસ સ્ટેશનની ફાઇલો જો દબાવી નાખતા હોય, એનો સીધો મતલબ છે કંઈક ને કંઈક તમે લોકો ટેબલની નીચેથી એક્સપેક્ટ કરો છો, બરાબર. પણ એ દાદરાનગર હવેલીમાં હવે ચાલવાનું નથી. બીજી વસ્તુ કે આ તમે જો ફાયર અને સર્વિસ વિભાગ જેનું નામ છે ઇમરજન્સી સર્વિસીસ માટે છે, અત્યારે તમારી સામે તમે દરેક કેબિનમાં વિઝિટ કર્યું હોય તો એક રિટાયર માણસ કામ કરી રહેલો છે વિધાઉટ એની ઓર્ડર, અને કોઈ પણ રિસ્પોન્સિબલ અધિકારી અહીંયા નથી. આજે દાદરાનગર હવેલીમાં મારા ખ્યાલ મુજબ લગભગ બધા જ માણસો આ વિભાગથી ત્રાહિત થઈ ગયેલા છે. રાજનીતિક પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવા છતાં પણ આ વિભાગ જેટલો ગેર જિમ્મેદારાના વિભાગ મારી જિંદગીમાં મેં જોયો નથી. સેફટી અને ઇમરજન્સીના નામ પર ખાલી આ વિભાગ દ્વારા લૂંટ મચાવવામાં આવે છે, લોકોને માનસિક ત્રાસ આપવામાં આવે છે. તમે જો ઇન્ક્વાયરી કરી શકો છો, દાદરાનગર હવેલીમાં લગભગ 3200 ઇન્ડસ્ટ્રીઝ છે. 3200 ઇન્ડસ્ટ્રીમાંથી આ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ખાલી 180 કે 200 ઇન્ડસ્ટ્રીને એનઓસી આપવામાં આવેલા છે. એમણે એ દરેક એનઓસી પાછળ આગળ પણ મોટી રકમોની તોડપાણી કરેલી હોય એવું મને લાગે છે, મારી શંકા છે. આગળ અમે લગભગ 8 મહિના આગળ પણ મેં જ્યારે મનીષ અગ્રવાલ સાહેબ અહીંના આઈજી હતા, એમને માંગ કરી હતી કે અહીંના જે ગેર રિસ્પોન્સિબલ અધિકારીઓ છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી લેવાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પણ અત્યાર આજ રોજ સુધી એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આવતીકાલના દિવસે અમારી પાર્ટી પોલિટિકલ પાર્ટી દ્વારા પણ
માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલને આ વસ્તુ વિશે અવગત કરવામાં આવશે અને જો અઠવાડિયાની અંદર એનું નિરાકરણ નહીં આવે તો આગામી 15 દિવસની અંદર અમે આ જ વિદ્યુત શામક દળની સામે હડતાલ પર બેસવાનું એલાન કરીએ છીએ. પારડી નગરપાલિકાના સભાગૃહમાં પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં બજેટ 2017-18નું ₹21 કરોડ 93 લાખનું સર્વાનુમતે મંજૂર થયું. પારડી નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાગૃહમાં પાલિકા પ્રમુખ રતનબેન પટેલના અધ્યક્ષ સ્થાને સવારે 11:30 કલાકે મળી હતી. સભાની શરૂઆત રજાના રિપોર્ટ મંજૂર કરવા ગત કારોબારી સભાની કાર્યનોંધને બહાલી આપી કરાઈ હતી અને ત્રિમાસિક હિસાબો માટે કાચા બિલ મંજૂર કરવા બાબતે વિરોધ પક્ષના નેતાઓનો વિરોધ રહ્યો હતો. તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવા એનીની પરવાનગી વગર ઊભું કરાયાનું જણાવવામાં આવ્યું હતું. પાલિકાના વકીલ વિરોધ પક્ષના સામે દલીલો પાલિકા વિરુદ્ધ જ કરે છે, જે બાબતે પાલિકાના ઉપપ્રમુખે લોકોના હિતમાં થોડું ઘણું બાંધછોડ કરવું પડે હોવાનું જણાવ્યું હતું. પારડી નગરપાલિકાનું બજેટ 2017-18નું ₹21 કરોડ 93 લાખનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં ઉઘડની શિલ્લક ₹9 કરોડ 4 હજાર, આવક ₹18 કરોડ 32 લાખ, ખર્ચ 21 કરોડ 93 લાખ, જ્યારે બંધ શિલ્લક ₹5 કરોડ 43 લાખનું પુરાંતવાળું અંદાજપત્ર 2017-18નું બહાર પાડ્યું હતું. પારડી નગરપાલિકાના નવા ઓડિટોરિયલ હોલ રોજના પાલિકા પર બોજ વધી રહ્યો છે, જેના અંદાજે માસિક ખર્ચ 50,000થી વધુ પાલિકાના માથે પડી રહ્યો છે, જેથી આજની સામાન્ય સભામાં હાલ ₹10,000ની રકમ પેટે પાલિકાએ ભાડેથી આપવાનું નક્કી કર્યું હતું, જેમાં પાલિકાના નિયમો અનુસાર અલગ ખર્ચ ચૂકવવાનું રહેશે. પારડી નગરપાલિકા દ્વારા પારડી 11 રાણા સ્ટ્રીટમાં ₹10 લાખના ખર્ચે બની રહેલ ગટરના કામને સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કામકાજ છેલ્લા 15થી 20 દિવસોથી ઉમરસાડીના સંદીપ દેસાઈ નામના કોન્ટ્રાક્ટર મારફત કામ ચાલી રહેલું છે, જે હવે થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે. સભામાં ચીફ ઓફિસર જે.જી. ગામિત, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ, નિલેશ ભંડારી, અલી અંસારી, અમિતાબેન પટેલ, શરદભાઈ દેસાઈ વગેરે પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સભા સંપન્ન થઈ હોવાનું કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું. પારડી નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને એના એજન્ડા મુજબના જે કંઈ કંઈ કામો હતા, નગરસભાની કારોબારી સભા, સામાન્ય સભા અને મુખ્ય વસ્તુ 2017-18ના વર્ષનું બજેટ જે નિર્વિરોધ આજે સર્વાનુમતે મંજૂર. અંદાજિત તમારું 17-18નું જે બજેટ છે તે 22 કરોડ રૂપિયાનું જેવું છે અને આ બજેટ કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ પણ સુધારા વધારા વગર આ મંજૂર કરવામાં. ભાઈ, ગામની મધ્યમાંથી રોડ પાસ થાય છે અને ગામતળ વિસ્તાર છે અને રસ્તાની પહોળાઈ 4-4.5 મીટર છે, એની અંદર ગટરનું કામ ચાલે થોડી ઘણી તકલીફ પડશે, પણ આ 2-4 દિવસની અંદર આ કામ પૂર્ણ થશે. એટલે એકચ્યુઅલી જે રસ્તો સાંકડો હતો તે રસ્તો હવે અમે પહોળો કરી રહ્યા છે. ધારાસભ્યશ્રી અને એમપી થ્રુ અમે કરી રહ્યા છીએ અને ફરી પાછી દરખાસ્ત કરી કન્સલ્ટન્ટ પાસે એનો અભિપ્રાય મંગાવ્યો છે અને 5 કરોડ રૂપિયાની જેવી ખર્ચો થાય છે. એટલે સ્પેશિયલ ગંદકી એવું કંઈ અમારી જાણમાં આવ્યું નથી ને એવી કોઈ વસ્તુ હશે તો અમે તાત્કાલિક એનો નિકાલ કરીશું. પારડી નગરપાલિકામાં જે મોદી સ્ટ્રીટ અને બિલાડા બેંકની બાજુમાં જે આવેલી છે તે બાબતે છેલ્લા કેટલા સમયથી એમને આમ ગંદકી ચાલે છે, પરંતુ આ લોકો નગરપાલિકાના કર્મચારી કે બીજા કોઈ બી જે સભ્ય લોકો છે હાલના, એ લોકો કોઈ ધ્યાન નથી રાખતા અને ભયંકર આમાં ગંદકી ફેલાય છે. એક છે પારડીનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. પારડી નગરપાલિકાના લોકો દ્વારા જે આપણે નગરપાલિકાના જે સભ્ય છે 5,000 રૂપિયામાં જે ભાડું આપવાનું નક્કી કર્યું છે એ ખરેખર ખોટું છે, કારણ કે જે પાર્ટીમાં નીલકંઠ લેબોરેટરી ઉપર જે સી સ્ટોન કરીને છે એમણે 12 મહિનેનું 10,000 રૂપિયાનું ઓલરેડી એમણે ટેન્ડર ભરેલું હતું, તેમ છતાં પણ એમને નગરપાલિકાને 5,000 રૂપિયામાં જ એમને ઇન્ટરેસ્ટ છે અને બાકીના પૈસા એમણે પોતાના ખિસ્સામાં ભરવા માટે એમણે આ જાણી જોઈને ટેન્ડર નથી આપેલું. દાદરાનગર હવેલીમાં 6 પટેલાદોમાં યોજાઈ હતી ગ્રામસભાઓ. પ્રદેશવાસીઓની સમસ્યા સાંભળી નક્કી કરાશે 2017-18નું વાર્ષિક બજેટ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં રવિવારે 6 પટેલાદોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી, જેમાં પ્રદેશવાસીઓની સમસ્યા સાંભળીને 2017-18નું વાર્ષિક બજેટ નક્કી કરાશે. બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવા પ્રશાસકને આવીને હજુ 2 મહિના વીત્યા નથી, ત્યાં તો એમણે દાદરાનગર હવેલી પ્રશાસનની કામગીરી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની કામગીરી કરવાની પદ્ધતિ સમજાઈ ગઈ છે.
ગત વર્ષોમાં દાદરાનગર હવેલીને કુલ બજેટ 800 કરોડની આસપાસ મળતું હતું, જેમાં વિકાસ કાર્યો સાથે બીજા અનેક પ્લાન નોન પ્લાન નિર્માણ કાર્યો થતા હતા. પણ હવે પ્રશાસકના દિશાનિર્દેશથી દાદરાનગર હવેલીની તમામ પંચાયતોમાં ગ્રામ સભાઓનું આયોજન કરવાનું નક્કી કરાયું છે, જેના આધારે આવતું બજેટ વિકાસલક્ષી કાર્યો માટે તૈયાર કરાશે. રવિવારે પ્રદેશની 6 જેટલી પંચાયતો ખાતે ગ્રામસભાનું આયોજન કરાયું હતું, જેમાં નરોલી, દૂધની, રૂદાના, દપાડા, રાંધા, આંબોલી ખાતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ તમામ પંચાયતોમાં એક નોડલ ઓફિસર નિમાયા હતા. સાથે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે દરેક ગામોમાં મુખ્ય સમસ્યા કઈ છે, નવું કયું કાર્ય મહત્વનું છે, આવી તમામ નાની મોટી સમસ્યાઓ સાથે નવા નિર્માણ કાર્યોનું બારીકીથી તપાસ બાદ સમગ્ર દાદરાનગર હવેલી માટે એક એક્શન પ્લાન તૈયાર કરાશે અને એના આધારે વાર્ષિક બજેટની માંગ કરાશે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં થતા અયોગ્ય ખર્ચ પર રોક લગાવી ફક્ત વિકાસ માટે જરૂરી એવા પ્રોજેક્ટોને માન્યતા આપશે. નરોલી ગામે યોજાયેલ ગ્રામસભા નોડલ ઓફિસર જિજ્ઞેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગામના સરપંચ પ્રીતિબેન દોડિયાએ વિકાસલક્ષી 24 મુદ્દાઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સભામાં ગ્રામજનો દ્વારા વિવિધ સુઝાવો અને સમસ્યા અંગે અધિકારી અને પદાધિકારીઓને અવગત કરાયા હતા. આ અવસરે નોડલ ઓફિસર જિજ્ઞેશભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર SS ભોયા, મામલતદાર TS શર્મા, જિલ્લા પંચાયત સભ્ય જીગીસાબેન પટેલ, સરપંચ પ્રીતિબેન દોડિયા, ઉપસરપંચ નીલી સોલંકી સહિત સભ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના પાટી ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવા વરાયેલા અધ્યક્ષ ઋત્વિજ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં તેમણે પોતાના આગવા અંદાજમાં કોંગ્રેસના હાથા બનીને ફરી રહેલા હાર્દિક પટેલ તેમજ પાટીદાર યુવાનોને સાનમાં સમજી જવાની સલાહ આપી હતી. વલસાડ જિલ્લાના પાટી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે હાલમાં જ નવા નિમાયેલા ઋત્વિજ પટેલનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વલસાડના અતુલ ખાતેથી વલસાડ જિલ્લા યુવા મોરચા દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. બાઇક રેલીનો આ કાર્યક્રમ અભિવાદન સમારોહમાં પરિવર્તિત થયો હતો. પાડી ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસને સાનમાં સમજી જવાની વાત કહી કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે પાટીદાર યુવાનોને ગુમરાહ ન થવા માટેની વાતો સાથે કોઈનો હાથો ન બનવા માટેની હાકલ કરી હતી. ઋત્વિજ પટેલ દ્વારા પોતાની આગવી અદામાં તેમણે તમામ કોંગ્રેસી સાથે સાથે પાટીદાર યુવાનોને પોતાના હકની માંગણી માટેની રીત બતાવવાની સાથે કોંગ્રેસ હવે સાનમાં સમજી જવું જોઈએ અને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી દ્વારા જે પ્રમાણે કોંગ્રેસ મુક્ત ભારતની વાત છે, તો કોંગ્રેસ હવે હવાતિયા મારીને પાટીદાર યુવાનોને ભરમાવીને જે પ્રમાણે આંદોલનો કરી રહ્યો છે, જો આ પ્રમાણે ચાલુ જ રહેશે તો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો હવે સાખી નહીં લે એવો ખુલ્લો પડકાર તેમણે સ્ટેજ પરથી ફેંક્યો હતો. ભાજપ દ્વારા પાટીદાર આંદોલનની સામે એક પાટીદારને જ પાટીદાર સામે ઊભા કરી દેવામાં આવ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે હવે ભાજપને પાટીદાર તરફે કેટલો ફાયદો થાય છે તે ખરેખર આવનારો સમય જ બતાવશે. હવે મિત્રો આપણા અન્ય વર્ગ અન્ય સમાજના અધિકારો પર તરાપ ન મરાય અને સમાજ અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી એટલે મારો જિલ્લા સહ પ્રવાસ છે અને મારે અહીંયા અમારું અભિવાદન થઈ રહ્યું છે, સ્વાગત થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિના અંતર્ગત આ પ્રવાસ નથી અને ખૂબ રાષ્ટ્રવાદી આ સંગઠન છે એટલે એક ઉષ્માભર્યું વાતાવરણ છે, એક એનર્જેટિક વાતાવરણ છે, યુવાનો ખૂબ ઉત્સાહમાં છે અને જે પ્રમાણે અમારી કેડર બેઝ પાર્ટીમાં જે રીતે અમારા કામ થતું હોય છે, જે રીતે અમારી સંગઠનની રચના છે, એ પ્રમાણે અમે ખૂબ ઉત્સાહિત છીએ અને આગામી સમયમાં ઘણા બધા કાર્યક્રમો પણ આવી રહ્યા છે. ફક્ત શાંતિ, સલામતી અને વિકાસ માટે જ્યારે કોંગ્રેસ પાસે મુદ્દા નથી ત્યારે યુવાનોના ખાતું બનાવીને જો એને ડિસ્ટર્બ કરવા માટેનો પ્રયત્ન કરશે તો યુવા મોરચો એને સહન નહીં કરી લે અને એનો જડબાતોડ થવાનો છે. એ તો એમને ખબર, પણ કોઈ પણ વ્યક્તિ કે જે કોંગ્રેસનો હાથો બનીને ગુજરાતની શાંતિ, સલામતી અથવા વિકાસને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે તો યુવા મોરચો એને સાંખી નહીં લે, યુવા મોરચો એને મજબૂતાઈથી જવાબ આપશે. રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રીના હસ્તે ધરમપુર તાલુકાના નાની વયાડ ખાતે રૂપિયા 828 લાખના ખર્ચે તૈયાર થયેલા 66 kV સબસ્ટેશનને ખુલ્લું મુકાયું.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તેમના વીજભાર કરાર આધારિતની મર્યાદામાં રહીને ખેતીના 2 વીજ કનેક્શનો ચલાવી શકશે એમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વયાડ ખાતે 66 કેવી સબસ્ટેશનને ખુલ્લું મૂકતા રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ નાની વયાડ ખાતે ખુલ્લું મૂકેલ 66 કેવી સબસ્ટેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે રૂપિયા 828 લાખના ખર્ચે તૈયાર થયેલા આ સબસ્ટેશનમાં 6 ફીડરો દ્વારા ધરમપુર તાલુકાના 15 ગામોમાં ખેતી, રહેઠાણ અને ઔદ્યોગિકના અંદાજિત 9210 ગ્રાહકોને 30 મેગાવોલ્ટ વીજળી મળશે. વધુમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં વર્ષ 1982માં ફક્ત એક જ 66 કેવી સબસ્ટેશન હતું, જેમાં 250 ગામડાઓનો સમાવેશ થતો હતો, જેથી વીજ પ્રવાહ પણ અનિયમિત અને ઓછો મળતો હતો. પરંતુ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ સમયે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર સબસ્ટેશનો શરૂ કર્યા હતા, જેને પરિણામે ધરમપુર તાલુકામાં વર્ષ 2001 પછી લો વોલ્ટેજ અને અનિયમિત વીજ પ્રવાહની સમસ્યા દૂર થઈ છે. હાલમાં તાલુકામાં 66 કેવીના ધરમપુર તાલુકામાં પીપરોલ અને કપરાડા તાલુકામાં કાકડકોપર, પીપરોલ અને સાહુડા ખાતે સબસ્ટેશનો કાર્યરત છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સુથારપાડા અને અસ્ટોલ ખાતે હાલમાં 2 સબસ્ટેશનો ઊભા કરવાની કાર્યવાહી ગતિમાં છે, જે આગામી જૂન 2017 સુધીમાં પૂર્ણ થશે. આ ઉપરાંત આગામી વર્ષોમાં ધરમપુર તાલુકાના આબાતલાટ, ધામણી, સિંગારમાળ, મનાઈચોંઢી, માકડબન, તિસ્કરી તલાટ ખાતે 66 કેવીના સબસ્ટેશનો કાર્યરત થઈ જશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગતિશીલ સરકાર દ્વારા ખેડૂતો માટે લેવાયેલા લાભકારક પગલાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે 8 એકર કે તેથી વધુ સર્વે નંબર ધરાવતા ખેડૂતોને વીજ કનેક્શન મળી શકશે. વધુમાં મંત્રીશ્રીએ 66/132/220/400 કેવી સબસ્ટેશનની લાઇન કે ટાવરો જો ખેડૂતના ખેતરોમાંથી પસાર થતા હશે અને એક ખેડૂત પાસે વીજ કનેક્શન ન હોય અને તે વીજ કનેક્શન માટે માંગણી કરે તો આવા ખેડૂતોને વીજ કનેક્શન પ્રાયોરિટીના ધોરણે તાત્કાલિક આપવામાં આવશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જ્યોતિગ્રામ યોજના અન્વયે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જે અનુસાર જે ગામોમાં વીજ પ્રવાહ ઓછો મળતો હોય, વીજ થાંભલા, વીજ વાયર કે વીજ લાઇન જરૂરી હોય તેવા ગામોમાં રાજ્ય સરકારના સંકલનથી કામગીરી હાથ ધરાશે. આ કાર્યક્રમમાં ધરમપુર અને કપરાડા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, ધરમપુરના પ્રાંત અધિકારી MB પ્રજાપતિ, જેટકોના અધિક્ષક ઇજનેર DC પટેલ, કાર્યપાલક ઇજનેરો PN પટેલ, CB પટેલ, મામલતદાર RK માળવી તથા ગામના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. વાપી નજીક ભિલાડમાં આવેલ SL પ્રોપેક કંપનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા 2 કામદારોને છૂટા કરી દેવાયા હતા, જે બાદ છૂટા કરાયેલા કામદારોએ તેના જ સહકર્મીને કંપની બહાર બોલાવી અદાવત રાખીને માર માર્યો હતો, જે બાબતે ભોગ બનેલા કામદારે ફરિયાદ કરતા ભિલાડ પોલીસે 2 કામદારોની ધરપકડ કરી છે. વાપી નજીક સરીગામ વિસ્તારમાં આવેલ SL પ્રોપેક કંપનીમાં અમિતસિંહ કોન્ટ્રાક્ટ ચલાવે છે, જેના કોન્ટ્રાક્ટમાં અજયભાઈ નટુભાઈ ધોડી, વીરસિંહ વારલી તેમજ નાજીર આર શેખ સાથે કામ કરતા હતા. જોકે થોડા દિવસો પૂર્વે જ વીરસિંહ વારલી અને નાજીર આર શેખને કોન્ટ્રાક્ટર અમિતસિંહે છૂટા કરી દીધા હતા, જે અંગે અજયના કહેવાથી બંનેને કોન્ટ્રાક્ટરે નોકરીમાંથી છૂટા કર્યા હોવાની અદાવત રાખીને અજયને કંપનીની બહાર માર મારવામાં આવ્યો હતો, જે બાબતે અજયે ભિલાડ પોલીસમાં ફરિયાદ કરતા સોમવારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ની અંદર 2 દિવસ પહેલા એક 323, 324, 504, 506 મુજબનો ગુનો દાખલ થયેલ છે, જેના ફરિયાદી અજય નટુભાઈ ધોળી, રહેવાસી ધનોલી પટેલ ફળિયા, કે જેઓ SL પ્રોપેક નામની નવી નિર્માણ પામેલી કંપનીમાં નોકરી કરતા હોય અને એમને નોકરીમાં પોતે કોઈ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય, એમના નીચે કામ કરતા લોકો નઝીર રશીદ શેખ અને વીરસિંહ રામનાથ વારલી ના બરોબર કામની પેલીના લીધે એમને નોકરીમાંથી કંપનીએ છૂટા કરેલ હોય, જેનો ખાર રાખી અજય નટુભાઈ ધોળીને
વીરસિંહ રામનાથ વારલીએ એમના ઘર પાસે બોલાવી અને લાકડા વતી માર મારેલો હોય, જે ગુનાના કામે મહેરબાન એસપી સાહેબની સૂચનાથી તાત્કાલિક અસરથી બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને બંને આરોપીઓને આજરોજ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને એમના રિમાન્ડ લેવા તજવીજ કરવામાં આવશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ગાંધી નિર્વાણ દિને બાપુ ભુલાયા, કલેક્ટરની કચેરીમાં 2 મિનિટનું મૌન પાડી કાર્યક્રમ પૂર્ણ કરાયો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પ્રશાસન દ્વારા સોમવારના રોજ મહાત્મા ગાંધીના નિર્વાણ દિને સવારે 11 વાગ્યે કલેક્ટરની ચેમ્બરમાં ફક્ત 2 મિનિટનું મૌન રાખી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો. આ કાર્યક્રમમાં આંગળીના વેઢે ગણાય એટલા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જાણે કે કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ગાંધી નિર્વાણ દિન નિમિત્તે 2 મિનિટનું મૌન રાખી ફોર્માલિટી કરી હોય એવું લાગી રહ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા પણ જાણે કે રીત પૂરી કરવાની હોય તેમ ચેતવણીનો સિગ્નલ રૂપે સાયરન વગાડ્યું ન હતો અને સીધું જ સાયરન ચાલુ કરી દીધું હતું અને 2 મિનિટ બાદ ફરી સાયરન વગાડી પોતાની કામગીરી પૂરી થઈ ગઈ હોય એવી રીતે બંબાને લઈ રવાના થઈ ગયા હતા. સેલવાસમાં આવેલ સચદેવ બાલ ઉદ્યાનમાં ગાંધી બાપુની અર્ધ પ્રતિમા મૂકવામાં આવી છે, જેના પર સોમવારના રોજ એક હાર ચઢાવવાની પણ કોઈ અધિકારી કે પદાધિકારીઓને ફુરસત મળી ન હતી. આ અવસરે કલેક્ટર ગૌરવસિંહ રાજવટ, ડોક્ટર વી.કે. દાસ, મામલતદાર ટી.એસ. શર્મા, જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી જયેશભાઈ ભંડારી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. જો આકાશમાં ઊંચે ને ઊંચે ઉડવાની ખ્વાહિશ ધરાવતા હો અથવા આકાશ પર રહીને દુનિયાને જોવા માંગતા હો તો તમને હોટલ હિલટોપ ચોક્કસથી મદદ કરી શકે છે. ઊંચાઈથી દુનિયાને નિહાળવાની તક ઝડપો. આજે જ પધારો હોટલ હિલટોપમાં, જ્યાં તમને મળશે લીલોતરી વચ્ચે રાજવી ઠાઠનો અહેસાસ અને સાથે ઉત્તમ સેવાઓ જેવી કે દમણનું પ્રાદેશિક ભોજન, એસી નોન એસી રૂમ્સ તે પણ સાવ નજીવા દરે, પાર્ટી પ્લોટ અને હોલ લગ્ન કે અન્ય પ્રસંગો માટે. તો આજે જ પધારો હોટલ હિલટોપમાં, જ્યાં એકવાર રહ્યા પછીનો અનુભવ યાદગાર બની જશે. होटल हिलटॉप एट पोस्ट भीमपुर, कुंड फड़िया, पाटलिया, दमन रोड, दमन 365210 UT. फोन नंबर 026032922024, 22207192220819. अगर आपको ये नाइंसाफी लगती है तो उस HIV संक्रमित औरत के बारे में सोचिए जिसका पति मरता है एड्स से पर निकाली जाती है वो. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી કોપરલી રોડ સ્થિત ચોક ઉપર ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. વાપીનગરમાં ગાંધી નિર્વાણ દિનની ઉજવણી શાળાઓમાં કરવામાં આવી હતી. સાથે જ અનેક જગ્યાઓએ પણ આ દિનની ઉજવણી કરાઈ હોય. વાપી કોપરલી રોડ સ્થિત ચોક ઉપર આ દિનના અવસર પર વાપી નગરપાલિકા પ્રમુખ ટીનાબેન હળપતિ, ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ અને અન્ય નગરપાલિકાના સભ્યો દ્વારા ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી આ દિનની ઉજવણી કરાઈ હતી.
વીતી છે અને આપણી આઝાદી વખતે જે શહીદોએ પોતાના જીવનનું બલિદાન આ દેશની આઝાદી માટે આપેલું છે એમને યાદ કરીને 11 વાગે એમના માટે પણ 2 મિનિટ મૌન પાળવાનું આજે આપણા દેશમાં બધી જગ્યાએ ચાલુ છે. એના અંતર્ગત આજે મહાત્મા ગાંધીજીને અને શહીદોને યાદ કરીને આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજીના જીવનમાંથી ઘણા સિદ્ધાંતો આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. એમાંથી એક મોટો સિદ્ધાંત છે સ્વચ્છતાનો, જેને નરેન્દ્રભાઈ મોદી અત્યારે પૂરા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ વખતે 2019 સુધીમાં આ દેશને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે. અને બીજો એમના દેશમાં જીવનમાંથી એક મંત્ર હતો કે અહિંસાથી આ દેશને આઝાદી અપાવી છે. ત્યારે આપણે આ સિદ્ધાંતો એમના જે છે આપણા જીવનમાં ઉતારીએ અને એમના જીવનનું આપણે પાઠ લઈએ. વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ કેપ્ટન પ્રેમકુમાર સ્મારક પાસે જઈ તેઓને શ્રદ્ધાંજલિ આપી ગાંધી નિર્વાણ દિન કે જેને શહીદ દિન તરીકે પણ ઉજવવામાં આવતો હોય ઉજવણી કરી હતી. વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિનને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવતો હોય ધોરણ 2માં અભ્યાસ કરતા શાળાના 180 જેટલા વિદ્યાર્થીઓએ ગુંજન વિસ્તારમાં આવેલ કેપ્ટન પ્રેમકુમાર સ્મારક પાસે જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે શાળાના ટ્રસ્ટી સંદીપભાઈએ જણાવ્યું હતું કે કેટલાય સૈનિકોએ પોતાના ઘર પરિવારને ત્યજી દેશ સેવામાં પોતાનું જીવન આપ્યું છે, તો દેશ સેવામાં જ કેટલાક જવાનો શહાદતને વર્યા છે, જેમના થકી આપણે દેશમાં શાંતિથી રહી રહ્યા છે. ત્યારે એમણે કરેલ બલિદાનોને ભૂલી જઈએ તો આપણે ન ગુણા કહેવાય. જેથી તેમને યાદ કરી શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તેઓના સન્માનની સાથે લોકોમાં દેશભાવના જાગૃત કરવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. आज हमारे स्कूल से हमारे बच्चों को हम लोग आज क्या दिन है, 13 जनवरी गांधी निर्वाण दिन है, और दूसरा दिन ऐसा बोला जाता है कि शहीद दिन के नाम से इसको मनाया जाता है. तो हमने हमारे बच्चों को यही शहीद के बारे में, उनका जीवन के बारे में, उन लोग ने हमारे देश के लिए क्या क्या ये लोग कॉम्प्रोमाइज़ करते हैं, अपने फैमिली से दूर रहते हैं और वो अपने देश को कितना प्यार करते हैं, जिसकी वजह से वो अपनी जान की भी परवाह नहीं करती है. बस उसी के सिलसिले में हमारे बच्चों को कुछ अच्छी शिक्षा मिले और शहीद के प्रति, फौजी के प्रति मान सम्मान बढ़े, ये सोच के आज हमने यहाँ पर जो शहीद है प्रेम कुमार, उनके जो स्मरण यहाँ पर बनाया है, इधर आए हुए हैं. और हमारी वापी की जनता की एक फर्ज बनती है कि अगर हमारे देश के लिए हमारे वापी का व्यक्ति, हमारा वापी का एक जवान शहीद होता है तो हमारे लिए बड़ी गौरव की बात है. तो हमको ऐसे दिन पे उनको आके श्रद्धांजलि देना, ये हमारे लिए हमारी जिम्मेदारी बन जाती है. तो यही सोच के हम लोग हमारे बच्चों को यहाँ पर लेके आए हैं. और वापी की जनता से भी हमारा निवेदन है कि आप भी इसी तरह अगर ऐसी जिम्मेदारी निभाए जो हमारी रक्षा कर रहे हैं, तो सही में ऐसे जवान को दिल से हम लोग श्रद्धांजलि दे पाएंगे. વલસાડના ડુંગરી હાઈવે પર ઉબાડ્યું ખાતી વેડા મુંબઈના એક ઇસમ સાથે સોનાની લગડીના નામે રૂપિયા 10 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. પોલીસે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. વલસાડના ડુંગરી હાઈવે ઉપર ઉબાડ્યું ખાતી વેડા મુંબઈના મલાડ ખાતે રહેતા મધુકાંત કલસરિયાને અમદાવાદ ખાતે એરપોર્ટ રોડ ઉપર કુબેરનગરમાં રહેતા પ્રહલાદ નાથાભાઈ જંડાવાલાએ વાતમાં સોનાની લગડી આપવાની વાત કરી રૂપિયા 10 લાખની ઠગાઈ કરી હતી, જેને ડુંગરી પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો. ભૂતકાળમાં આ પ્રકારના બનેલા બનાવો અને રૂપિયા 10 લાખની રકમની રિકવરી અંગે તેમજ આ નેટવર્કમાં પ્રહલાદ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની હકીકત જાણવા માટે ડુંગરી પોલીસે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે પોલીસને આરોપીની પૂછપરછ માટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કઈ ગામમાં છો કે ફ્રી છો? 2 મિનિટ વાત કરી દઈએ. હેલો. આ કામે મધુકાન કલસરિયા રહે મુંબઈ, જેઓ મુંબઈથી સુરત જતા હતા તે દરમિયાન ડુંગરી હાઈવે પર ઉબાડી ખાવા બેસેલ તે દરમિયાન એક શૈલેષ પ્રજાપતિ નામનો એક માણસ મળેલ ને તેણે મારી પાસે સોનાની 1.5 ગ્રામની સાચી ચિપ્સ છે જે મારે વેચવાની છે ને તે આશરે મારી પાસે 70-80 કિલો જેટલી છે તે વાત કરતા ફરિયાદીને ડુંગરી ખાતે અલગ અલગ તારીખે બોલાવી અને એક આ કામે પકડાયેલા આરોપી પ્રહલાદ નાથાલાલ નાથાભાઈ ઝંડાવાલા રહે અમદાવાદ ને મામા બનાવી અને બીજી એક સ્ત્રીને તેની મા બનાવી તેની સાથે ફરિયાદીની સાથે 1 લાખ સોના વેચાવાનો 1 લાખ રૂપિયા લીધેલ અને પછીથી ફરિયાદીને સોનું તેમજ પૈસા નહીં આપી તેની સાથે વિશ્વાસઘાત કરેલ, જે બાબતે અમને ફરિયાદી જાણ કરતા અમે અંકલેશ્વરથી છટકું ગોઠવી આ પ્રહલાદને પકડી લાવે અને તેના વિરુદ્ધમાં ડુંગરી પોર્શનમાં 400 IPC કલમ 420, 406 અને 114 મુજબ ગુનો દાખલ કરેલો. ફરિયાદી દાખલ કરેલ અને તેની તપાસ અમો કરી રહેલો છે. પારડી તાલુકાના ગુજરાત કલ્સર પોલીસ ચેક નાકા પાસે પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દારૂના ખેપિયાઓ સાથે નશો કરનાર ઇસમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પારડી તાલુકાના ગુજરાત કલ્સર પોલીસ ચેકપોસ્ટ પાસેથી પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શનિ અને રવિવારના રોજ દારૂ ભરીને જતા મોપેડ ખેપિયા ચાલક તેમજ દારૂનો નશો કરીને આવનાર ઈસમોને પારડી પોલીસે ઝડપી પાડી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જેમાં એક પારડીના કંસારવાડમાં રહેતા સિદ્ધાર્થ જગદીશ કંસારા પોતાના કબજેની CBZ મોટરસાઇકલ નંબર DD03G5039 પર એક બેગમાં 2 ઇંગ્લિશ દારૂની બોટલ ₹400 અને ગાડીની કિંમત ₹20,000નો મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. તેમજ દમણ ભીમપોર બ્રાહ્મણ ફળિયામાં રહેતા સંતોષ રમેશ હળપતિ અને વિપુલ દિનેશ હળપતિને મોપેડ પર દારૂ પીધેલ હાલતમાં ઝડપી પાડ્યા હતા. પારડીના સારણ ખાડી પાસે એક્સેસ હોન્ડા મોપેડ નંબર GJ15 AK5644 પર દારૂની બોટલ નંગ 208 જેની કિંમત ₹16,000 સાથે આરોપી પ્રકાશ અજીત નારણ ઉર્ફે ઓમ રહે કલ્સર ફરાર થઈ ગયો હતો. તેમજ પારડી હાઈવે પાર નદી ચંદ્રપુર પાસે એક વગર નંબરની મોપેડ સાથે વલસાડ મોગરાવાડીનો યુવાન દારૂની બોટલ 480 નંગ જેની કિંમત ₹27,000 સાથે પારડી પોલીસ મથકના PSI PH9ની ટીમે ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને બીટના જમાદાર દિલીપભાઈ, તુલસી પ્રસાદ, લક્ષ્મણ કુબેર, રમેશભાઈ અને મુરલીભાઈ ચૌહાણનાઓએ ન્યાયાધીશના નિવાસ સ્થાને રજૂ કર્યા હતા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. તારીખ 29મી જાન્યુઆરી અને તારીખ 2 એપ્રિલ 2017 દરમિયાન ભારત સરકારના નિર્ણય અન્વયે પોલિયો નાબૂદી અભિયાન અંગે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે કાર્યક્રમ અંતર્ગત 0 થી 5 વર્ષના 100% રસીકરણ અંગેના કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નનકવાડા ખાતેના ગ્રામ પંચાયત હોલ ખાતે બાળકોને 2 ટીપા પોલિયોના પીવડાવીને પલ્સ પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પલ્સ પોલિયો નાબૂદી અભિયાનમાં સૌ જોડાઈને જિલ્લામાં 100% રસીકરણ થાય તે માટે બધાએ પ્રયત્નો કરવા જોઈએ. કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારના આ ઉમદા કાર્યમાં સમાજના આગેવાનોએ પણ ગામમાં જઈને ગામના લોકોને આ કાર્યમાં પ્રોત્સાહિત કરીને પલ્સ પોલિયો રસીકરણના સેન્ટર ઉપર બાળકોને લાવવા માટે આરોગ્ય વિભાગને સહાયભૂત થવા માટે જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા એપિડેમિક ઓફિસર ડોક્ટર મનોજભાઈ પટેલે
જિલ્લામાં પલ્સ પોલિયો નાબૂદી રસીકરણ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 896 બૂથો ઉપર 1792 ટીમો દ્વારા 3584 કર્મચારીઓ, 179 સુપરવાઇઝરો, 37 મોબાઈલ ટીમ, ટ્રાન્ઝિટ પોઈન્ટ 44 દ્વારા કુલ 1,72,892 બાળકોને પોલિયો પીવડાવવાની કામગીરી કરવામાં આવશે. આ તમામ કામગીરીના સુપરવિઝન માટે 5 લાયઝન ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં નાનકવાડા ગામના સરપંચ કોકિલાબેન દિનેશભાઈ પટેલ, ઉપસરપંચ દિનેશભાઈ ટી પટેલ, ડોક્ટર આરજુ, ડોક્ટર આશિષ પ્રજાપતિ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. પાટી 4 રસ્તા હાઈવે સ્થિત સર્વિસ રોડના ગટરમાં એક ગાય ખાબકી હતી, જેને જીવદયા ગ્રુપની ટીમ તેમજ રિક્ષા સ્ટેન્ડના ચાલકોએ સાથે મળીને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. પાટી 4 રસ્તા પૂજા હોસ્પિટલની સામે હાઈવેના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં રવિવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ એક રખડતી ગાય અચાનક ગટરમાં ખાબકી પડી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં પાલિકા, જીવદયા તેમજ રિક્ષા સ્ટેન્ડના ચાલકો દોડી આવ્યા હતા. પાલિકા સેનિટરી વિભાગના પંકજ તેમજ જેસીબીના ચાલક હાઈવેની ગટરના ઢાંકણા ખોલી સાથે જીવદયા ગ્રુપ, પાડીના મુલતાની રિક્ષા ચાલકો ભેગા થઈને 1 કલાકની ભારે જહેમત બાદ આ ગાયને ગટરમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી. જ્યારે આવા ઢોરના માલિકો પોતાના પશુઓને રખડતા છોડી મૂકતા હોય, છાસવારે નિર્દોષ અબોલ પશુઓ કસાઈ તેમજ અકસ્માતમાં મોતને ભેટતા હોય છે, જેના જવાબદાર પાછળ પશુઓના માલિકોએ ખ્યાલ રાખવો અતિ જરૂરી બની રહ્યો છે. પાર્ટી 4 રસ્તા ગટર લાઇનમાં એક ગાય, મોટી જીન ગાય હતી સિંગડાવાળી, એ ગટર લાઇનમાં ફસાઈ ગઈ હતી. જીવદયા ગ્રુપના અલીભાઈ અંસાને ફોન આવ્યો હતો કે આ ટાઈપ તો અલીભાઈ ટીમ જે આવી અને આ ઘટનાને જોઈ અને પોતે ગટરમાં ઉતરી અને જીસીબી દ્વારા, નગરપાલિકાના જીસીબી દ્વારા એને બહાર કાઢવામાં આવી. મેન મુદ્દો એ છે આપણો કે આજના એ પાર્ટીમાં જે ઢોર રખડતા જે પોતાના ઢોર છે એ છોડી મૂકે છે, એનાથી આવા ઘટના વારંવાર બનતી છે સાહેબ. રોજના 3 એવા વારંવાર બનતી. મારે કહેવાનું એક જ છે કે પાર્ટીની નગરજનોને કે આવી રીતે પોતાના ઢોર બાંધીને રાખો. જો નહીં રખાતો તો બીજાને કંઈ દાન કરી દો, જેથી કરી અગાડી થાય. આવું વારંવાર ઘટના બને છે. આજે તો એટલી ભયાનક ઘટના હતી કે એ ગાય અડધે ફસી ગઈ હતી સવારની. જીવદયા ગ્રુપને વાત કરી હતી, હિસાબે જીવદયા ગ્રુપ અંદર, મેં પોતે અંદર ખાડામાં ઉતરી અને એને નહાડી, જેથી કરીને પાર્ટી નગરપાલિકા જીસીબીથી અમે ઉચકીને એને. આ ઉપરાંત આ સાથે પાર્ટીથી વલસાડ જતી રિક્ષા બધી જે અહીંયા ઊભી રહે છે ઓવરબ્રિજની છે, એ લોકોના સારો એવો સહકાર અમને મળી, જેથી કરી એ લોકોને થ્રુ ને અમે જીવદયા ગ્રુપ થ્રુ આ કાઢી શકીએ બહાર. પાટી તાલુકાના રેટલા ઉદવાડા આરએસ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પાટી તાલુકાના રેટલા ઉદવાડા આરએસ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો 5મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વલસાડના કલેક્ટર રેમ્યા મોહન, જીતેન્દ્ર ટંડેલ, સરપંચ અર્ચના પરમાર, શાળાના આચાર્ય સુનીતા મોદી, સંચાલક કિશોર ગાંધી વગેરેના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના ધોરણ સિનિયર કેજીથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં યોગા, કરાટે, ગણેશ સ્તુતિ, કલ્ચર ડાન્સ, ગુજરાતી ગરબા, રાજસ્થાની નૃત્ય, પંજાબી, ગોવા ડાન્સ વગેરે કૃતિઓ રજૂ કરી હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં વર્ષ દરમિયાન રમત પ્રવૃત્તિ વિશે આચાર્ય ડૉક્ટર સુનીતા મોદીએ વિશેષ જાણકારી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાબતે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ આચાર્ય તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓએ કર્યું હતું અને અંતમાં આભાર વિધિ આકાંક્ષા ગાંધીએ આટોપી હતી. આ પ્રસંગે માજી આચાર્યો ડૉક્ટર નાનુભાઈ પટેલ, રણજીતભાઈ દેસાઈ, પાડીના પીએસઆઈ, પીએચ નાઈ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીજનો હાજર રહ્યા હતા. અમારી શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે 5મો વાર્ષિક ઉત્સવ છે. એક વર્ષ
વાર્ષિક ઉત્સવ અને 1 વર્ષ રમત ઉત્સવ કરીએ છીએ. આ વાર્ષિક ઉત્સવ 5મો અને 10મું વર્ષ શાળા પૂરું કરે છે. આજે આ વર્ષે અમારો 10માનો પહેલો બેચ આવે છે. વાર્ષિક ઉત્સવની વાત કરીએ તો હવે અમારી શાળામાં 1000 લગભગ બાળકો છે. અમે 50થી 60% બાળકોને આ વાર્ષિક ઉત્સવમાં સામેલ કર્યા છે. અમારી શાળાના વાર્ષિક ઉત્સવમાં વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહનજી, પાર્ટી પીએસઆઈ શ્રી પરેશભાઈ નાઈક, જિલ્લા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ટંડેલ અને શ્રીરામ શિક્ષણ મહાવિદ્યાલયના એક્સ આચાર્ય શ્રી નનુભાઈ પટેલ આવ્યા. તે ઉપરાંત ગ્રામની બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય, ગણેશ સ્તુતિથી લઈને આપણું ભારતીય કલ્ચર એટલે કે ગરબો, રાજસ્થાની નૃત્ય, પંજાબી નૃત્ય, ગોવા નૃત્ય અને નાના બાળકો માટે અમે બોલીવુડ ડાન્સ કે જે 30, 70, 80, 90ના જે દાયકા પ્રમાણે અમે એ બધા પ્રોગ્રામો સામેલ કર્યા છે. જેના કારણે છોકરાઓની જે ઇનર ટેલેન્ટ છે તે બહાર આવે અને તેમાં અમને મા બાપનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને એ સહકારથી જ આ સ્ટેજ પર એ લોકો પરફોર્મ કરવા માટે બાળકો આવે, એમનો કોન્ફિડન્સ લેવલ વધે તે હેતુથી જ. વાપી ડુંગરા કોલોની વિસ્તારમાં આવેલ સાંઈબાબા મંદિરના પાટોત્સવની ઉજવણી તારીખ 30/1/2017 થી 1/2/2017 સુધી થનાર હોય શ્રી સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક સાંઈ ભક્તોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાપી ડુંગરા કોલોની સ્થિત સાંઈબાબા મંદિરના પાટોત્સવની ઉજવણી શ્રી સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે, જેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સોમવારના રોજ રાત્રિના 9 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થનાર છે. આ પ્રસંગે સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ પ્રમુખ મચ્છિન્દ્ર પાટીલ, ઉપપ્રમુખ નાના ગોબા પાટીલે દરેક ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે. પાટોત્સવની ઉજવણી 30/1/2017 થી 1/2/2017 સુધી ચાલશે, જેમાં 1 ફેબ્રુઆરીએ સવારે 11 થી 5 કલાક સુધી પાલખી યાત્રા કાઢવામાં આવનાર છે, જે વિવિધ વિસ્તારોમાં ફરશે અને સાંજે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી महाप्रसाद आयोजन पण करवामां आव्युं छे। हम साईं बाबा ट्रस्ट से बोल रहे हैं। हमारे अध्यक्ष मच्छिंद्र भाई और उपाध्यक्ष नाना पाटिल और सेक्रेटरी मिस्टर विजय बोसे विवेक पाटिल और हमारे महाराज कदम भाई, अपने युवराज भाई, रवि भाई, ये लोग ने जो हम लोग को अभी तक जो सहयोग दिया है, ये हमारा चौथा वर्ष चल रहा है अभी। ये चौथे वर्ष में ये लोग ने सोशल वर्क से लेके जो भी कोई अपनी समाज सेवा करनी हो वो सब में हम लोग को सहयोग दिया है और हम लोग एक चौथा वर्ष अभी मनाने चले हैं। और हमारा प्रोग्राम का रूपरेखा ऐसी है कि 30 तारीख को कीर्तन का कार्यक्रम आयोजित किया है, 31 तारीख को भी कीर्तन का कार्यक्रम आयोजित किया है और 31 तारीख को हमारा जो है काला का कीर्तन है उसका समाप्ति होने वाला। 1 तारीख से साईं बाबा का हमारा जो प्रोग्राम है उसमें हम साईं बाबा का जो मूर्ति है उसका जो मिरवणूक निकालते हैं और जो महाप्रसाद का आयोजन किया है। और जितना हो सके हम लोग जितने भी है सोशल वर्क, समाज सेवा, उसके तरफ हम ध्यान देते हैं। और हमारे इधर हमारे जितने भी कार्यकर्ता है वो लोग के सहकार्य से हम लोग ने एक आंदोलन भी रखा है। मैं साईं बाबा चैरिटेबल ट्रस्ट डुंगरा कॉलोनी वापी जी बोल रहे हैं, मच्छिंद्र पाटिल। और हमारा प्रोग्राम का ये जो आयोजन है 30 तारीख से लेके 1 तारीख तक, 30 तारीख में अपना कीर्तन 9 से रात को 11 बजे तक कीर्तन का प्रोग्राम है, 31 तारीख को भी 9 से 11 का प्रोग्राम है और 1 तारीख को 9 से सुबह 9 से 11 भी कीर्तन का प्रोग्राम है और 11 बजे से शाम को 5 बजे तक पालकी मिरवणूक का आयोजन किया है। हमको 5 बजे से लेकर रात को 11 बजे तक महाप्रसाद का आयोजन है। डुंगरा कॉलोनी, आरबीएल, पीर मोरा, डुंगरा गांव होके साईं मंदिर पे वापस आएगी। और ये वापी का पूरा वापी का जनता के लिए ये जाहिर आमंत्रण कर रहा हूँ कि अपना महाप्रसाद का अवश्य लाभ लीजिए। વાપી જિલ્લા પ્રાથમિક શાળામાં યુથ ક્લબ અને લાયન્સ પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન। વાપી જિલ્લા પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। આ શિબિરનું આયોજન ચલા યુથ ક્લબ અને લાયન્સ પરિવાર વાપી દ્વારા રાખવામાં આવ્યું હતું।
3 વર્ષ પૂરા થતાં આ કાર્યક્રમ રખાયો હતો. પાછલા વર્ષે યોજાયેલ શિબિરમાં 150 બોટલ રક્તની એકત્રિત કરવામાં આવી હતી. જ્યારે આ યુથ ક્લબ કેટલાય સામાજિક કાર્યો કરી ચૂકી છે, ત્યારે આ વર્ષે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં કુલ 100 બોટલ રક્તની એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. બહાર નીકળને કી તૈયારી આજે ચલા યુથ ક્લબ દ્વારા આયોજિત આ ત્રીજો અમારો બ્લડ ડોનેશન કેમ્પ છે, જે અમે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાપી યુનિટની સાથે આયોજિત કરી રહ્યા છે. અને આમાં અમને GMERS વલસાડે પણ સહયોગ આપ્યો છે, જે છેલ્લા 3 વર્ષથી સહયોગ આપતા રહ્યા છે. ગયા વર્ષના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમે 139 યુનિટ ભેગા કર્યા હતા. આ વર્ષે અમારો 201 યુનિટ ભેગા કરવાનું લક્ષ્યાંક છે અને આશા છે કે અમે આ લક્ષ્યાંકની પણ આગળ વધીને અમે એટલું બ્લડ ડોનેટ કરીશું. ચલા યુથ ક્લબ છેલ્લા 3 વર્ષથી વાપીના જુદા જુદા વિસ્તારોમાં અને વાપીની આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં પણ કાર્યરત છે. અમે ટ્રાફિક અવેરનેસ એટલે કે યાતાયાત સુરક્ષા માટેના પ્રોગ્રામ પણ આયોજિત કરીએ છીએ. એ સિવાય ગરીબ લોકો, જે લોકો બહુ જ ઓછી જેમને સુવિધાઓ મળતી હોય છે અને દયનીય પરિસ્થિતિમાં જીવન જીવતા હોય છે, એ લોકોના પણ સુગમતા માટે આદિવાસી વિસ્તારમાં પણ ફરીને એમને શિયાળામાં ધાબળાનું વિતરણ કરતા હોઈએ છીએ. એ અને ક્લોથ્સનું પણ, કપડાં અને ધાબળાનું વિતરણ, બ્લેન્કેટ ડોનેશન કરીએ છીએ, જે અમે 26મી જાન્યુઆરીએ જ ગાઢવીમાં ધારણમાલ વિસ્તારમાં અમે લોકોએ ત્યાંના ઘણા જ ગરીબ લોકોને કે જે અત્યારની બધી જ સુવિધાઓથી વંચિત છે એમને દાન કર્યું હતું. એ સિવાય સ્વચ્છ ભારત અભિયાનની નીચે ચલાના જુદા જુદા વિસ્તારોમાં, પટેલ ફળિયા છે, કેવડી ફળિયા છે, આ બધા વિસ્તારોમાં અમે અભિયાન ચલાવતા હોઈએ છીએ અને લોકોમાં એક અવેરનેસ, જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમ કરીએ છીએ કે જો સફાઈ નહીં હોય તો આપણે આપણા દેશને આગળ નહીં લઈ જઈ શકીએ અને જે પણ બધા રોગો થાય છે. मुझे पिछले साल भी आने का मौका मिला था और चला यूथ क्लब जिस तरह से काम कर रही बहुत ही काबिल तारीफ़ है और हमेशा मैं उपस्थित रहा हूँ. और जिस तरीके से ब्लड का, आपको पता है कि ब्लड का विकल्प नहीं होता दुनिया में, ब्लड का विकल्प सिर्फ ब्लड है और कोई भी कृत्रिम तरीके से, आर्टिफिशियल तरीके से उसको नहीं बनाया जा सकता. सभी सामाजिक कार्यों से सबसे बड़ा, जैसे कपिल स्वामी जी ने कहा कि वेदों में भी इसकी उल्लेख किया गया है और जो रक्तदान है वो सबसे बड़ा महादान माना गया हमारे शास्त्रों में. तो चला यूथ क्लब जिस तरह से उन्होंने ऑर्गेनाइज किया, मनोज भाई, हमारे पंड्या साहब और सभी पूरी टीम ने, हम बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई दें. વાપીમાં સ્થિત એન્જલ કોન્વેન્ટ સ્કૂલના વાર્ષિકોત્સવની ઉત્સાહપૂર્વક કરાઈ હતી ઉજવણી. વાપીમાં સ્થિત એન્જલ કોન્વેન્ટ સ્કૂલનો વાર્ષિકોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો. આ અવસર પર મુખ્ય અતિથિના રૂપમાં દમણના સામાજિક કાર્યકર્તા અસ્પી દમણિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સ્કૂલ પ્રબંધનને વધુ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી તિવારી પરિવાર તથા આચાર્ય સેજુ દ્વારા કરવામાં આવ્યું હતું. आज एंजल कॉन्वेंट स्कूल फर्स्ट एनुअल डे मनाया गया. ये स्कूल के जो मैनेजिंग ट्रस्टीज एंड चेयरमैन मिस्टर एंड मिसेस तिवारी जी हैं और सेजू मैडम जो कि होनहार प्रिंसिपल है ये स्कूल की और अच्छी मैनेजमेंट है और पहले ही साल में 300 बच्चे ने यहाँ पे तालीम ले ली है. और एंजल का मतलब होता है फरिश्ता, नाम भी बहुत अच्छा रखा है. और ये चीरी में, हालांकि आज 5-10 साल पहले यहाँ पे कुछ नहीं था, लेकिन अभी बहुत बस्ती बढ़ गई, तो ये स्कूल के लिए बच्चों को बहुत दूर जाना पड़ता है और जो बड़ी बड़ी स्कूल्स है वो बहुत कॉस्टली है, तो बच्चे लोग, पेरेंट्स अफोर्ड नहीं कर पाते थे. ये एक स्कूल एक इकोनॉमिकल स्कूल है
और बहुत अच्छे बच्चे आज एनुअल डे बनाया है। पहला बहुत अच्छा था, अच्छे बच्चे को तालीम मिल रही है, अंडर वेल एजुकेटेड स्टाफ है, टीचर्स है, प्रिंसिपल है सेजू जी जो यहाँ पे बच्चों को तालीम दे रहे हैं। तो मैं चाहता हूँ ये स्कूल एक रॉ है, आज पौधा बोया है, आगे जाके एक वृक्ष बने और बड़ा सा बड़ा स्कूल बने और अच्छी तालीम लेके बच्चे लोग आगे बढ़े, हमारे वापी का नाम रोशन करें, हमारे गुजरात का नाम रोशन करें, हमारे देश का नाम रोशन करें। एंजल कॉर्नर स्कूल से बात कर रही हूँ। एक्चुअली हमारे यहाँ एक फर्स्ट इवेंट हुआ है, एनुअल डे वाज फर्स्ट। तो हम लोग चाहते हैं कि अभी आने वाले कल में जो हमारा जो फ्यूचर है, हमारा कुछ ब्राइट हो, हमारे यहाँ के बच्चे डेवलप करके कहीं अच्छे फिल्म स्टार बने या कोई टैलेंट यूज करें। यहाँ पे हम लोग स्पेशली पुअर फैमिली के लिए स्कूल खोले हैं। जो पेरेंट्स अपने बच्चे को स्कूल नहीं भेज पा रहे हैं उसके लिए हम लोग यहाँ पे स्कूल खोले हैं कि जितनी फीस लोग अफोर्ड कर सकते हैं। बाकी सब स्कूल से जो मतलब सब बच्चे लोग पढ़ पाते हैं, पर यहाँ पे जो है यहाँ पे पुअर फैमिली बच्चे लोग एजुकेशन नहीं ले पा रहे। इसके लिए हम लोगों ने स्पेशल उनके लिए हेल्प किया है कि हमारे यहाँ बच्चे अच्छे से पढ़े बड़े हो और हमको याद करे कि कुछ स्कूल में हम लोगों ने प्रोग्रेस किया। પાડી દમણી ઝાપા ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પારડીનગરના દમણી ઝાપા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા રવિવારના રોજ બપોરે 3 કલાકે ગજાનન રેસિડેન્સી ખાતેથી નીકળી હતી। પાડી રેફરલ હોસ્પિટલ થઈ નગરના મુખ્ય માર્ગ પરથી ફરી પરત દમણી ઝાપા પાસે પહોંચી હતી। બપોરે 12 થી 1 કલાકે કથા અમૃતપાન એચ શ્રીલા ભક્તિ રત્ન સાધુની ત્રાઈપ્રેસજી એ રસપાન કરાવ્યું હતું। ભગવાન જગન્નાથ ભવ્ય રથયાત્રામાં ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજી રથમાં બેસાડ્યા હતા, જે રથને ભક્તોએ હાથથી ખેંચીને ભગવાન આપણા જીવનનો રથ ખેંચી લેશે, જે મહાત્મ્યને આગળ વધતા ભક્તોએ પણ રથને ખેંચ્યો હતો। આ રથયાત્રામાં હરે રામ હરે કૃષ્ણના નારા સાથે પાડીનગર ધાર્મિક વાતાવરણથી છલકાઈ ગયું હતું। સમગ્ર રથયાત્રાના કાર્યક્રમનું આયોજન હેમંતભાઈ, વિપુલભાઈ, કમલેશભાઈ તેમજ ગજાનન પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, નિલેશ ભંડારી, દીપ્તિ ભંડારી, અનિતાબેન પટેલ તેમજ પાડીના નગરજનો અને મુંબઈ, સેલવાસ, સુરત, નવસારી વગેરેથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણમાં બેફામ બનેલા સ્કૂલ વાન ચાલકે વાનને ગફલતભરી રીતે ચલાવીને ડિવાઈડર પર ચડાવી મારી 6 બાળકો ઘાયલ થયા। સરીગામની કંપનીમાં 1,50,000ની કોપર સ્ક્રેપ ચોરી કરનાર 4 ઝડપાયા। પોલીસે આરોપીઓ પાસેથી 125 કિલો કોપર કબજે કર્યું। પાતલિયા કોસ્ટલ હાઈવે પર અકસ્માત કરીને વળતરના નાણાં આપવાની બાહેધરી આપનાર આરોપી ફરી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ। દાદરાનગર હવેલી ફાયર વિભાગના ખાડે ગયેલા કારભારથી લોકો પરેશાન, અધિકારીઓના સંબંધીઓને કોન્ટ્રાક્ટ આપો તો તરત જ એનઓસી મળશે। તો હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેક ન્યૂઝ। નમસ્કાર।